સંવાદદાતા મનોજ અગ્રવાલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મનોજ, અમદાવાદમાં આજે ઉના દલિત અત્યાચારના વિરોધમાં મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। કેવું રહ્યું આ મહાસંમેલન અને શું હાલ પરિસ્થિતિ છે? રાજ્યમાં જે ઉના જે અત્યાચારના પડઘા જે સમગ્ર ઠેર ઠેર પડ્યા હતા, દરેક જિલ્લામાં શરૂઆતમાં આવેદનપત્રનો દોર ચાલ્યો, ત્યારબાદ રેલીઓ પણ કાઢવામાં। જો કે આજે જે સૌની નજર હતી 31 તારીખના કાર્યક્રમ પર કે દલિતોનું મહાસંમેલનમાં કેટલા લોકો એકત્રિત થાય છે, દલિત મહાસંમેલનનો મુખ્ય એજન્ડા શું છે। આજે એક બાદ એક નેતાઓ જે દલિત આગેવાનો જે તેમને ભાષણ કર્યા અને સાથોસાથ પોતાના ભાવિ કાર્યક્રમો કર્યા। જો કે સ્ટેજ ઉપર જે દલિત આગેવાનોની સાથે જે અલગ અલગ જે નવા જે લોકોની જે હાજરી હતી તેને લઈને પણ ઘણાને આશ્ચર્ય થયું। ખાસ કરીને જે પૂર્વ આઈપીએસ છે રાહુલ શર્મા કે જેઓ હાઈકોર્ટ એડવોકેટમાં અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને શરૂઆતમાં ગુજરાતમાં તેઓ જે ભાવનગર એસપી તરીકે પણ હતા, બાદમાં ડીઆઈજી હતા, તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા। અને સૌથી મહત્વના કાર્યક્રમનો જો એક જે નવો કાર્યક્રમ વાત કરીએ તો અમદાવાદથી ઉના જે 5 તારીખથી 15 તારીખ સુધીમાં એક પદયાત્રા શરૂ થઈ છે। પદ સંઘર્ષ યાત્રા અને નામ આપવામાં આવ્યું છે। અમદાવાદના આંબેડકર સર્કલથી શરૂ કરીને 15 તારીખે ઉના પહોંચશે, જેમાં લોકો પગપાળા વાહનો સાથે પણ આવી શકશે। બીજું મહત્વ કે 15 તારીખે જે 15 ઓગસ્ટે ધ્વજવંદન છે તે પણ ઉનામાં કરવાનું નક્કી કર્યું છે। આમ એક સાથે અનેક પ્રકારના કાર્યક્રમો જાણ કરી। બીજી જે 3 પ્રતિજ્ઞા લીધી હતી મહત્વની કે જે અત્યારે સમસ્યા ઠેર ઠેર ચાલી રહી છે કે જે મૃત ઢોરોનું જે કામ દલિતો કરે છે તે લોકો મૃત ઢોરનું ચામડું નીકળવાનું કામકાજ તેઓ કરશે નહીં। બીજું છે ગટરમાં ઉતરવાની કામગીરી તો તે પણ તેમનાથી અડગા રહેશે। આમ એક સાથે 3 અલગ અલગ પ્રકારની જે અપીલ કરવામાં હતી તે પણ સમાજે સ્વીકાર કર્યો છે। વધુ શરૂઆત કરીએ કે આજનો જે કાર્યક્રમ છે સરકાર માટે અને દલિત મહાસંમેલન અને સંગઠનો માટે માત્ર પૂર્ણ વિરામ નહીં પણ વિરામ કહી શકાય, કારણ કે આજથી જ નવા કાર્યક્રમની તેમણે શરૂઆત કરી છે। આપણી સાથે જે રિપોર્ટર છે કુશાંક સોની, શું કહેશો? આજનો કાર્યક્રમ તો પતી ગયો, આવતીકાલે એક બીજો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, શું કાર્યક્રમ છે? બિલકુલ મનોજ, ખાસ રીતે જે રીતે ઉનામાં દલિતો પર અત્યાચાર થયા જેના પરિણામે આખા ગુજરાતની જે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, સૌથી મોટા જે કાર્યક્રમની વાત કરવામાં આવે થાનગઢમાં જે પોલીસ ફાયરિંગમાં જે એક જે દલિત યુવાન હતો તેનું મૃત્યુ થયું હતું, કાલે તેના વિરોધમાં તેના જે પિતા છે તેઓ ગાંધીનગર ખાતે વિરોધ કરશે। મહત્વની વસ્તુ એ છે કે આજે જે દલિત યુવક હતો જેની પર ગોળીબાર કરવામાં આવ્યો હતો તેનો કોઈ પણ જે વાંક હતો નહીં, તે નિર્દોષ હતો, તેના સમગ્ર આજે સ્ટેજ ઉપર પણ તેની ચર્ચા કરવામાં આવી હતી અને તમામ જે દલિત આગેવાનો અહીંયા ભેગા થયા હતા તેઓએ જાહેરાત કરી છે કે તેના પિતા આવતીકાલે ગાંધીનગર ખાતે ઉપવાસ પર બેઠવાના છે। તમામ જે આગેવાનો છે તેઓ તેના પિતાને પણ સમર્થન કરશે। છેલ્લા 10 દિવસથી ખાસ કરીને પોલીસ વિભાગની એક એસિડ ટેસ્ટ થઈ રહ્યો છે, કારણ કે છેલ્લા અઠવાડિયાથી એક બાદ એક આગેવાનો આવી રહ્યા છે। પાયલોટિંગમાં, સુરક્ષામાં, ઠેર ઠેર રેલીઓમાં પોલીસ જે કડક બંદોબસ્ત દાખવે। બીજી સૌથી મોટી ચિંતા આજના કાર્યક્રમને લઈને હતી, કારણ કે જે જગ્યા હતી ત્યાં 5000 લોકોની પરમિશન માંગવામાં આવી હતી। મહેશ પરમાર નામના અરજદારે અરજી કરી હતી ને તેને લઈને 1500 જેટલો બંદોબસ્ત અહીંયા ઘટના સ્થળે ફાળ્યો હતો। પરંતુ વાત હતી મહાસંમેલન સમગ્ર રાજ્યમાંથી અલગ અન્ય જિલ્લામાંથી લોકોને આવવાની, તો શું કહેશો? આપણી સાથે રિપોર્ટર સંજય ટાંક છે, જે લોકો જે અલગ અન્ય જિલ્લામાંથી જે લોકો આવવાના હતા, કેટલી સંખ્યામાં આવી રહ્યા હતા, કયા વાહનોમાં આવ્યા હતા? જી બિલકુલ મનોજ, જે પ્રકારે ઉનાના જે દલિતો છે તેમના પર જે અત્યાચાર થયો હતો અને ત્યારબાદ જે આયોજન જે કરવામાં આવ્યું હતું કે જે દલિત મહાસંમેલન જે અમદાવાદમાં જે આ ઘટના બાદ પ્રથમવાર જે અમદાવાદમાં જે મોટી સભા જે યોજાવાની હતી, એટલે બિલકુલ કહી શકાય કે પોલીસ માટે આ એસિડ ટેસ્ટ સમાન હતું કે આ કાર્યક્રમ જે છે, સભા છે તે શાંતિપૂર્ણ પસાર થશે કે કેમ, અને શાંતિપૂર્ણ પસાર થયો છે, આ પ્રોગ્રામ પૂરો થયો છે એટલે પોલીસે બિલકુલ હાશકારો લીધો છે ચોક્કસપણે। જો લોકો જે દલિતો જે અલગ અલગ વિસ્તારમાંથી જે આવવાની જે વાત કરીએ મનોજ, તો જે અલગ નડિયાદ, ખેડા, આણંદ તમામ જગ્યાએથી, બરોડાથી પણ મોટી બસો ભરી અને ટ્રકો અને વાહનો અલગ અલગ વાહનોમાં જે નારા લગાવતા સાથે જે આવતા હતા જે દલિતો, અને આજે નાનો જે વિસ્તાર હતો જે અહીંયા જે આચર ડેપો પર જે રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ, તે જગ્યા કન્જેસ્ટેડ હતી, પરંતુ બહારની જગ્યાએ પણ મોટી સંખ્યામાં લોકો ઉભા રહ્યા હતા અને એના કારણે જ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને એક જે રસ્તો છે તે બંધ કરવાની પણ ફરજ પડી। જે દલિત મહાસંમેલન રસ્તા પણ બંધ કરાયા હતા, સપ્લિમેન્ટરી સર્વિસ તરીકે ફાયર બ્રિગેડની સેવાઓ, એમ્બ્યુલન્સ 16 જેટલી તેને પણ તૈનાત રાખવામાં હતી। વાત છે સૌથી પહેલા કે જે જગ્યાએ જે પરમિશન માંગવાની હતી તે મેદાનમાં ગઈકાલ સુધી ત્યાં
તૈયારી ચાલતી હતી, સ્ટેજ પણ બનાવવાની તૈયારી હતી. જો કે બાદમાં આજે સવારે આ કાર્યક્રમનું સ્થળ હતું નજીકમાં બદલવું પડ્યું. શું કહેશો, જે મેદાનને લઈને બહાર રોડ ઉપર આ પ્રકારનો કાર્યક્રમ કરવો પડ્યો? ચોક્કસથી મનોજ, જે રીતના દલિત મહાસંમેલનનું આયોજન હતું, સૌપ્રથમ પરમિશન સુભાષ બ્રિજ સર્કલ પાસે હતી, બાદમાં પોલીસ દ્વારા પરમિશન અચેર ગ્રાઉન્ડ ખાતે આપવામાં આવી. અચેર ગ્રાઉન્ડની અંદર રાત્રે વરસાદી ઝાપટાને કારણે પાણી ભરેલા દ્રશ્યો જોવા મળ્યા અને ગંદકી જોવા મળી, જેથી કરીને તેમના માટે એક મોટી સમસ્યા હતી કે હવે આ મહાસંમેલન કેવી રીતના કરવું. વહેલી સવારે તાત્કાલિક જે નેતાઓ હતા અને ખાસ કરીને દલિત આગેવાનો હતા, તેમને વ્યવસ્થાના ભાગરૂપે જાતે જ તમામ પ્રકારની કામગીરી કરી, સ્ટેજને રોડ પર લાયા અને વન સાઈડનો રોડ બંધ કરીને પોતે સ્ટેજ બનાવીને સવારથી જ તમામ જે અન્ય જે સમાજના લોકો આવતા હતા તેમને પણ સંભાળ્યા અને સ્ટેજ બન્યું. સાથે જો વાત કરીએ તો રોડ પર પણ કેટલી ગંદકી હતી તે જાતે તેમને ઉપાડીને સાઈડમાં નાખી, તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. સાથે વાત કરીએ કે મોટી સંખ્યાની અંદર જે વહેલી સવારથી જે લોકો રાજ્યભરમાંથી જે આવી રહ્યા હતા તેમની પણ વ્યવસ્થાના ભાગરૂપે તમામ પ્રકારની તૈયારીઓ જેટલી પણ થતી હતી તમામે તમામ દલિત આગેવાનો હતા તે કરી રહ્યા હતા. અને જે આંકડો આપવામાં આવ્યો હતો કે પોલીસ પરમિશન હતી કે 5000 જેટલો પરમિશન હતી, પણ 5000 ને પણ વટાઈને લગભગ કેટલીક સંખ્યા વધી હોય તેવી શક્યતાઓ પણ જોવા મળી. જી રીતે જે દલિત મહાસંમેલન પૂરું થઈ ગયું છે. સાથે સાથે સ્ટેજની વાત કરીએ તો દલિત આગેવાનો જે ઉના અત્યાચાર લડત સમિતિના જે કન્વીનર સહિતના આગેવાનો તો હતા, પરંતુ મુસ્લિમ સમુદાય પણ આ કાર્યક્રમમાં જોડાયો હતો. તેમણે પણ આ લડતને ટેકો આપ્યો છે. સાથોસાથ અન્ય ધર્મના લોકો પણ જોડાયા છે. પરંતુ વાત છે સૌથી મોટી કે દલિતોની માગણીને, લાગણીઓ અને માગણીઓને ખાસ કરીને જે થાનગઢનો જે બનાવ હતો તેને લઈને ભારે આક્રોશ છે. 4 વર્ષથી આ કેસમાં ચાર્જશીટ પણ થઈ શકી નથી. બીજી છે કે હત્યા થઈ છે, ફાયરિંગ પણ થયું છે. બધું જે તેના પરિવારજનો સાથે વાત કરી તેમણે કહ્યું કે આ બનાવ થાનગઢમાં બન્યો જ નથી, તે પ્રકારની પોલીસની કાર્યવાહી રહી છે. તો આ પ્રકારનો ભારે આક્રોશ છે. સાથોસાથ ઉનાના બનાવે પણ આ જે થાનગઢના બનાવને ફરીથી સપાટી ઉપર લાવ્યો છે. તેના પરિવારો પણ સ્ટેજ ઉપર સાથે સાથે આ લડતમાં પણ તેમણે એક મોટો આંદોલનની ભૂમિકા ભજવી છે. આવતીકાલે ફરીથી લોકોની નજર છે પાટનગર, ગાંધીનગર તરફ કે ત્યાં પણ ઘ 3ના સર્કલે આ પરિવારો છે ત્યાં પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે. બાદમાં એક બાદ આગળના કાર્યક્રમોની જાહેરાત થઈ શકે છે. પરંતુ સૌથી ફરીવાર રાજ્ય સરકારની અને પોલીસ વિભાગની જે કસોટી થઈ રહી છે તે છે 5મી તારીખથી શરૂ થયેલી પદ સંઘર્ષ યાત્રાની. 5 તારીખથી શરૂ કરીને 15મી ઓગસ્ટ સુધી અમદાવાદથી ઉના પ્રકારનો જે પદયાત્રા નીકળશે. મોટી સંખ્યામાં વાહનો, જે બાઇક સવારો પણ જોડાશે. ઠેર ઠેર ગામમાં તેમનું સ્વાગત થશે. અગાઉ પણ જે રીતે ભૂતકાળમાં ગાંધીજીએ જે દાંડી યાત્રા શરૂ કરી હતી તે જ પ્રકારે સાબરમતીમાંથી પણ આ પ્રકારનો એક રણટંકાર કરવામાં આવ્યો છે. શરૂઆતમાં વાત કરીએ તો 1 વર્ષ પહેલા પણ વિવિધ પ્રકારના સંગઠનો આ પ્રકારે મેદાનમાં આવ્યા હતા. તેમણે પણ રિવર્સ દાંડી યાત્રાની જાહેરાત કરી હતી. જો કે આ યાત્રા સફળ થઈ શકી નહોતી, કારણ કે પોલીસ પરમિશન પણ મળી ન હતી અને જે પ્રકારે સ્થિતિ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે રીતે કથળતી લાગતી હતી તે લઈને પરમિશન આપી નહોતી. આ કેસમાં પણ એવું છે, જયારે જિગ્નેશ મેવાણી જે કન્વીનર છે તેમની સાથે પણ કીધું કે પોલીસ પરમિશન ન મળે તો પણ આ યાત્રા નીકળશે. જી મનોજ, આભાર આ સમગ્ર માહિતી બદલ.